હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, ગયા વિડિયો લેક્ચર સુધી આપણે આંકડાશાસ્ત્રનું ભાગ 1 નું ચેપ્ટર પહેલું એટલે કે સૂચકાંક એના દાખલા વિશે માહિતી મેળવતા હતા. તમામ મેથડના દાખલાના વિડિયો લેક્ચર બનાવેલા જ છે. જેણે પણ સૂચકાંકના વિડિયો લેક્ચર જોયેલા નથી એ પ્લેલિસ્ટ પર જઈ અને વિડિયો લેક્ચર જોઈ શકે છે. આજથી નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહી છું, એટલે કે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર બીજું, જેનું નામ છે સુરેખ સહસંબંધ. આજના વિડિયો લેક્ચરમાં સૌથી પહેલા સુરેખ સહસંબંધનો ગુણભાર કેટલો છે એની માહિતી મેળવશું. ત્યારબાદ સહસંબંધ, સુરેખ સહસંબંધ અને સહસંબંધાંક ત્રણની વ્યાખ્યા વિશે આપણે માહિતી મેળવવાની છે. મિત્રો, વ્યાખ્યા સમજશું જ એવી રીતે કે તમારે ગોખવી બિલકુલ નહીં પડે. તો સૌથી પહેલા ધ્યાન દઈએ ગુણભાર પર. બીજો ચેપ્ટર એટલે કે સુરેખ સહસંબંધનો ગુણભાર બોર્ડના પેપર માટે 18 ગુણનું છે. મિત્ર, ધ્યાન રાખજો, આ જે ગુણભાર છે એ 18 ગુણ એ બોર્ડની પરીક્ષા માટે છે. પ્રથમ કે દ્વિતીય પરીક્ષા માટે આ ગુણભાર લાગુ પડશે નહીં. હવે જોઈ લઈએ આ 18 ગુણ વિભાગ વાઇઝ કયા કયા વિભાગમાં વિભાજિત થયેલા છે. ટોટલ 6 વિભાગમાં આપણું આખું પેપર વિભાજિત હશે આંકડાશાસ્ત્રનું, જે પૈકી એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગમાં સુરેખ સહસંબંધના દાખલા અથવા થિયરી પૂછાવાની શક્યતા છે. ઈ વિભાગમાં સુરેખ સહસંબંધના દાખલા પૂછાવાના નથી. સૌથી પહેલો વિભાગ એટલે કે એ વિભાગ, જે વિકલ્પોનો વિભાગ છે. પ્રત્યેક વિકલ્પનો 1 ગુણ હોય છે. સુરેખ સહસંબંધના 2 વિકલ્પ એ વિભાગમાં પૂછાશે, એટલે એ વિભાગમાં 2 ગુણ. ત્યારબાદ બી વિભાગ, જે એક વાક્યના પ્રશ્નનો વિભાગ છે. પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ હોય છે. બી વિભાગમાં સુરેખ સહસંબંધનો 1 વાક્યનો 1 પ્રશ્ન પૂછાવાનો છે, એટલે 1 ગુણનો ગુણભાર બી વિભાગમાં. સી વિભાગમાં 2 ગુણના દાખલા અથવા 2 ગુણની થિયરી પૂછાય છે. સુરેખ સહસંબંધમાંથી સી વિભાગમાં 1 દાખલો અથવા 1 થિયરી પૂછાઈ શકે છે, જેના 2 ગુણ રહેશે. ડી વિભાગ, જે આખો જ દાખલાનો વિભાગ છે. પ્રત્યેક દાખલાનો 3 ગુણ હોય છે. ડી વિભાગમાં સહસંબંધનો 1 દાખલો પૂછાવાનો છે, જેના 3 ગુણ રહેશે. ઈ વિભાગ 4 ગુણના દાખલાનો વિભાગ છે, પણ ઈ વિભાગમાં સુરેખ સહસંબંધનો દાખલો પૂછાતો નથી. છેલ્લો એફ વિભાગ, જે 5 ગુણના દાખલાનો વિભાગ છે. મિત્રો, ખાસ ધ્યાન આપજો, 5 ગુણના દાખલાના વિભાગમાં એટલે કે એફ વિભાગમાં સુરેખ સહસંબંધના 2 દાખલા પૂછાવાના છે, એટલે કે એફ વિભાગમાં સુરેખ સહસંબંધનો ગુણભાર રહેશે 10. આ પ્રમાણે જોઈએ તો ટોટલ બોર્ડના પેપરમાં વિભાગવાર ગુણભાર 18 ગુણનો સુરેખ સહસંબંધનો રહેવાનો છે. મિત્રો, 18 ગુણ ખૂબ વધારે કહેવાય. ગુણભારની દ્રષ્ટિએ જોઈએ તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ અગત્યનું છે. પૂરું ધ્યાન લગાવીને ભણીશું. મિત્રો, ગુણભાર સમજ્યા પછી હવે જઈએ છે વ્યાખ્યા સમજવા તરફ. 3 વ્યાખ્યા સમજવાની છે, જે પૈકી પહેલી વ્યાખ્યા છે સહસંબંધ. ચેપ્ટરનું નામ જ છે સુરેખ સહસંબંધ. સહસંબંધ શું છે એ સમજતા પહેલા વ્યાખ્યાને સમજવા માટે એક નાનું એવું ઉદાહરણ આપવા માંગુ છું. અહીંયા મેં અમુક જોડ લખેલી છે. જોડ જોઈને તમારે વિચારવાનું છે કે શું આ જે જોડ છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે કે નથી. સૌથી પહેલી જોડ છે કિંમત અને માંગ. જરાક વિચારો તો અર્થશાસ્ત્રમાં 11મા ધોરણમાં તમે ભણેલા છો કે કિંમત અને માંગ બંને એકબીજા સાથે જોડાયેલા છે. જો કિંમત વધે છે તો માંગ ઘટે છે. જો અને તોના સંબંધ દ્વારા જોડાયેલા છે. આ જો અને તોનો સંબંધ એટલે કાર્ય કારણનો સંબંધ. આ બંને વસ્તુ એકબીજા સાથે કાર્ય કારણના સંબંધથી જોડાયેલી છે. બંને વસ્તુ સંબંધિત છે, કનેક્ટેડ છે. ત્યારબાદ બીજું જોઈએ કિંમત અને પુરવઠો. ફરી એક વખત ધોરણ 11 પુરવઠાનું ચેપ્ટર યાદ કરો તો કિંમત વધે તો પુરવઠો પણ વધે. જો કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટે. બંને વસ્તુ વચ્ચે સંબંધ છે. હાલમાં હું ફક્ત સંબંધની જ વાત કરું છું. બંને વસ્તુ વચ્ચે સંબંધ છે, કાર્ય કારણનો સંબંધ છે. કાર્ય કારણ એટલે જો અને તોના સંબંધ દ્વારા જોડાયેલા છે. ત્યારબાદ ત્રીજું છત્રીની માંગ અને રેઇનકોટની માંગ. વિચારો તો જરાક, આ બંને વસ્તુ સંબંધિત છે? તો તમારો જવાબ આવશે હા, બંને વસ્તુ સંબંધિત છે, પણ એકબીજા સાથે સંબંધિત નથી. કોઈ ત્રીજી જ વસ્તુ સાથે સંબંધિત છે. એ વસ્તુ છે વરસાદ.
એનો મતલબ જો વરસાદ વધે તો આ બંને વસ્તુની માંગ પણ વધે, અને જો વરસાદ ઘટે તો આ બંને વસ્તુની માંગ પણ ઘટે. એનો મતલબ ઉપરની ત્રણ વસ્તુ જે આપણે જોઈ એ ત્રણ જોડ કાર્ય કારણના સંબંધથી જોડાયેલી છે, એટલે કે જો અને તો વાળા સંબંધથી જોડાયેલી છે. ત્રણ વસ્તુ સંબંધિત છે. ચોથી વસ્તુની વાત કરું છું, જે છે છત્રીની માંગ અને ટીવીની માંગ. જોડને જોતા જ આપણને આઈડિયા આવી જાય કે બંને વસ્તુ એકબીજા સાથે બિલકુલ સંકળાયેલી નથી. આ બંને વચ્ચે સંબંધ જ નથી. જેની વચ્ચે સંબંધ જ નથી એની વચ્ચે સહસંબંધ પણ નથી. એનો મતલબ અહીંયા સહસંબંધ બનવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. હવે ઉપરની ત્રણ વસ્તુમાં થોડાક વધારે આગળ વધીએ. કિંમત અને માંગ તદ્દન એકબીજા સાથે સંકળાયેલા છે. જો એક વસ્તુમાં વધારો થશે તો બીજી વસ્તુમાં ઘટાડો થશે. એનો મતલબ એક વસ્તુનું વધવું એ બીજી વસ્તુના ઘટવા કે વધવાને અસર કરે છે. આને કહેશું પ્રત્યક્ષ કાર્યકારણ. અહીંયા કિંમત અને પુરવઠો બંને એકબીજા પર અસર કરતા પરિબળ છે. આના વધવાના કારણે જ બીજું વધે છે, એકના ઘટવાના કારણે જ બીજું ઘટે છે. બંને એકબીજાના જ કારણે વધે અથવા ઘટે છે, માટે આને પણ કહેશું પ્રત્યક્ષ કાર્યકારણ. હવે જઈએ ત્રીજી જોડ પર. ત્રીજી જે જોડ છે એ પણ એક સાથે વધે છે, એક સાથે ઘટે છે, પણ વધવા કે ઘટવાનું કારણ આ બે માંથી એક નથી, કંઈક ત્રીજી જ વસ્તુ છે એના કારણે બંનેમાં વધારો અને બંનેમાં ઘટાડો થાય છે. જ્યારે બે જોડ પૈકી એકબીજા ઉપર પૂરેપૂરી આધારિત છે, એકના વધવા કે ઘટવાના કારણે બીજામાં વધારો કે ઘટાડો થાય છે, તો એ પ્રત્યક્ષ કાર્યકારણ છે. જ્યારે કંઈક ત્રીજી જ વસ્તુના કારણે આપેલી જોડમાં વધારો કે ઘટાડો થાય છે એને કહેશું પરોક્ષ કાર્યકારણ. જો અને તોના સંબંધથી તો જોડાયેલા જ છે, પણ કંઈક ત્રીજી વસ્તુ સાથે, કંઈક ત્રીજી કોમન વસ્તુ સાથે, તો આને કહેશું પરોક્ષ કાર્યકારણ. હવે તમારા માટે વ્યાખ્યા સમજવી ખૂબ સહેલી બની જશે. વ્યાખ્યા પર ધ્યાન દઈ દઈએ. બે ચલની કિંમતમાં, બે ચલ એટલે કિંમત માંગ, બે ચલ કિંમત પુરવઠો, બે ચલ છત્રીની માંગ, રેનકોટની માંગ, બે ચલ. બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે, સમજી ગયેલા છો તમે પ્રત્યક્ષ કાર્યકારણ શું છે, પરોક્ષ કાર્યકારણ શું છે? બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એક સાથે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એવું કહી શકાય. પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના કારણે બંને ચલની કિંમતમાં એક સાથે વધારો કે એક સાથે ઘટાડો, એનો મતલબ બંને ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થાય છે. જો તો જરાક અહીંયા કિંમત વધે છે, માંગ ઘટે છે, એક સાથે ફેરફાર થયો. કિંમત વધે છે, પુરવઠો પણ વધે છે, એક સાથે ફેરફાર થયો. એવું નથી કીધેલું કે બંનેમાં એક સાથે વધારો, બંનેમાં એક સાથે ઘટાડો, શબ્દ વાપરેલો છે. બંનેમાં એક સાથે ફેરફાર થાય છે. ફેરફાર, વધારો, ઘટાડો કાંઈ પણ હોઈ શકે. અહીંયા પણ વરસાદના કારણે બંનેની માંગમાં એક સાથે વધારો થશે, એક સાથે ઘટાડો થશે. વળી એક વખત વ્યાખ્યા તરફ જતા રહીએ. હવે તમને વ્યાખ્યા ખૂબ સરળતાથી સમજાઈ જશે. બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એક સાથે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહી શકાય છે. તો આ હતી સહસંબંધની વ્યાખ્યા. હવે જોઈએ છીએ સુરેખ સહસંબંધ એટલે શું. મિત્રો, સુરેખ સહસંબંધાંકની વ્યાખ્યાને પણ આપણે ઉદાહરણ દ્વારા જ સમજતા જશું, જેથી કરી ગોખ્યા વગર જ તમે વ્યાખ્યાને યાદ રાખી શકો, અને સમજીને વ્યાખ્યા યાદ રાખશો તો લાંબા સમય સુધી વ્યાખ્યાને યાદ પણ રાખી શકશો. બરાબર છે? શરૂ કરતા જઈએ. સુરેખ સહસંબંધ બે ચલની જોડયુક્ત કિંમતને, આ બે ચલ મેં અહીંયા દર્શાવેલા છે, બંને ચલની જોડયુક્ત કિંમત એટલે બે કિંમત સાથે લેવાની છે, જોડીમાં લેવાની છે, આને કહેવાય જોડયુક્ત કિંમત. પહેલી જોડી બનશે 1 અને 4, બીજી જોડી બનશે 2 અને 3, ત્રીજી જોડી બનશે 3 અને 2, ચોથી જોડી બનશે 4 અને 1. બે ચલની જોડયુક્ત કિંમતને આલેખ પત્ર પર દર્શાવતા, હવે જો આને આલેખ પત્ર પર દર્શાવીએ,
એક્સ અક્ષ પર 1, વાય અક્ષ પર 4, અહીંયા માની લ્યો 1 છે, 2, 3, અહીંયા 4 છે. અહીંયા પણ એ જ પ્રમાણે 1, 2, 3 અને 4 છે. એક્સ નો 1, વાય નો 4, આ એક્સ નો 1, વાય નો 4 બંને જ્યાં ભેગા થાય ત્યાં પહેલું બિંદુ. ત્યારબાદ એક્સ નો 2, વાય નો 3, એક્સ નો 2, વાય નો 3 બંને જ્યાં ભેગા થાય ત્યાં બીજું બિંદુ. ત્રીજું બિંદુ 3 અને 2, અહીંયા 3 અને અહીંયા 2 બંને ભેગા થાય ત્યાં ત્રીજું બિંદુ. ચોથું બિંદુ 4 અને 1, એક્સ નો 4, વાય નો 1 બંને જ્યાં ભેગા થાય ત્યાં ચોથું બિંદુ. તો આપણે આલેખ પત્ર પર તમામ જોડયુક્ત કિંમતને દર્શાવેલી છે. ફરી એક વખત, બે ચલની જોડયુક્ત કિંમતને આલેખ પત્ર પર દર્શાવતા તમામ બિંદુઓ એક જ રેખા પર આવે. જુઓ તો મિત્રો, અહીંયા એક જ રેખા પર તમામે તમામ બિંદુઓ આવેલા છે. જ્યારે તમામ બિંદુઓ એક જ રેખા પર આવે છે ત્યારે આપણે એવું કહી શકીએ કે આ બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે. સહસંબંધ તો છે જ, પણ આ સહસંબંધ સુરેખ સહસંબંધ છે એવું ત્યારે જ કહેવાશે જ્યારે તમામ બિંદુઓ એક જ સુરેખા પર આવે. હવે જુઓ તો જરાક વ્યાખ્યા તમારા માટે કેટલી સહેલી બની ગઈ. બે ચલની જોડયુક્ત કિંમતને આલેખ પત્ર પર દર્શાવતા તમામ બિંદુઓ એક જ સુરેખા પર આવે તો તે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એવું કહી શકાય. કમ્પ્લીટ સુરેખ સહસંબંધની વ્યાખ્યા પણ તમને યાદ રહી જ ગઈ હશે. ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા જે છે સહસંબંધાંક. બે ચલ વચ્ચે સહસંબંધ છે કે નહીં એ તો નામ વાંચીને જ આપણને ખબર પડી જાય. જેમ કે માંગ પુરવઠો સહસંબંધ છે, કિંમત પુરવઠો સહસંબંધ છે, કિંમત માંગ સહસંબંધ છે, છત્રીની માંગ, રેઇનકોટની માંગ સહસંબંધ છે. ઘઉંની માંગ, મોબાઈલની માંગ સહસંબંધ નથી. નામ વાંચતા ખાલી એટલી ખબર પડશે કે સહસંબંધ છે કે નથી. પણ સહસંબંધ છે તો સહસંબંધની માત્રા કેટલી છે એ જાણવા માટેનું જે માપ છે ને સહસંબંધાંક કહેવાય. કે 0.5 સહસંબંધ છે, 1 સહસંબંધ છે, -1 સહસંબંધ છે, 0 સહસંબંધ છે. આવું જાણવા માટે જે આંકડાકીય માપ મળે છે એ આંકડાકીય માપને સહસંબંધાંક કહેવામાં આવે છે. સહસંબંધની ઘનિષ્ઠતાના આંકડાકીય માપને સહસંબંધની ઘનિષ્ઠતાના આંકડાકીય માપને સહસંબંધાંક કહે છે. સહસંબંધ છે કે નહીં એ તો તમને તરત જ આઈડિયા આવી જશે, પણ કેટલો સહસંબંધ એ શોધવા માટે જે વસ્તુ છે એને કહેવાય સહસંબંધાંક, જેને સંજ્ઞામાં સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. સંકેતમાં સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. મિત્રો, આ ચેપ્ટરમાં તમામ દાખલામાં તમારે સહસંબંધાંક જ શોધવાનો છે. બે વસ્તુની કિંમત આપેલી હશે, એ બે વસ્તુ વચ્ચે કેટલો સહસંબંધાંક છે એ તમારે શોધવાનો રહેશે. એટલે કે દરેક દાખલામાં તમારે r શોધવાનો છે. જાણીને તમને ખૂબ આનંદ થશે કે r નું માપ પણ ફિક્સ જ છે. r નું માપ હંમેશા -1 થી શરૂ કરી અને +1 સુધી જ હોય છે. એટલે જો તમે દાખલો ગણ્યો, તમારા દાખલાનો જવાબ -1 થી ઓછો કે 1 થી વધારે આવ્યો તો તમને તરત જ આઈડિયા આવી જશે કે દાખલામાં તમારા દ્વારા કંઈક ભૂલ થયેલી છે. ભૂલ સુધારવાનો સ્કોપ પણ તમારી પાસે રહેશે. થેન્ક યુ. સૂત્રમાં તમને જે પણ સમજ નથી પડી, વ્યાખ્યામાં તમને જે પણ સમજ નથી પડી, પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.